રાત જામતી ગઈ, હિંસક પ્રાણીઓની ગર્જના સંભળાવા લાગી. ગર્જનાથી બંને ડર્યા નહીં અને ત્યાં જ જય જગદંબા જય ભવાનીની ધૂન મસાવી. ધૂનમાં અને ધૂનમાં બંને મગ્ન બની ગયા. આ દંપતી દર્શનની જિજ્ઞાસાથી માતા પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. ત્યારે મંગળ અને તેની પત્ની વરદાન માંગે છે કે માં, અમને આવતા જન્મે દેવાંશી પુત્ર પ્રાપ્ત થાય અને ગાયોની સેવા કરીએ તેવું વરદાન આપો. અસ્તુ કહી અને અંબિકા અંતર્ધાન થયા. પછી મહાદેવ પાર્વતીને કહે છે, મંગળ અને તેની પત્ની આગલા જન્મમાં ગોકુળ ગામમાં નંદરાય અને યશોદા હતા. કૃષ્ણ ભગવાન તેને ત્યાં 11.5 વર્ષ રહ્યા હતા. કંસના વધ પછી કૃષ્ણાએ મથુરામાં રહેવાનું નિશ્ચય કર્યો. ત્યારે નંદ અને યશોદાએ પ્રાર્થના કરી કે હે કૃષ્ણ, તમારા વિયોગની વ્યવસ્થા અમે સહન કરી શકશું નહીં. જ્યારે કૃષ્ણ ભગવાને તેને વચન આપ્યું હતું, કળિયુગમાં હું તમારે ત્યાં 15 વર્ષ રહીશ. ભગવાન સદાશિવ પાર્વતીને આગળ કહેવા લાગ્યા, હે પાર્વતી, આ અજમલજી અને મીનળદે કોઈ નહીં પણ નંદ અને યશોદાનો અવતાર છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.